હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં તો છે. તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા વ્લોગમાં. તો આજે શું કહેવાય, ઘણા દિવસ પછી જો તડકો નીકળ્યો છે આપણા ગામડામાં, અને હજી વાદળા છે થોડાક. આંબાલાલ તો હજી કીધું છે કે 2 તારીખ સુધીની આગાહી છે, પણ આપણને ન લાગતું કે આજ વરસાદ આવે. એક જ દિવસમાં બધો વરસાદ આવી ગયો અને આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે, નાસ્તા પાણી કરી લીધું છે. અને હા, આજે આપણે વાત કરવાની છે. આજે કાંઈ વ્લોગ તો બનાવવાનો જ છે, પણ વ્લોગની અંદર જ આપણે ગૂગલ જેમિની આવે ને એની હારે વાત કરવાની છે. કેમ કે હું તો એકલી હોઉં એટલે મારી હારે કોઈ વાત કરવાવાળું હોય નહીં એવું છે. તો આજે આપણે શું કહેવાય, કાંઈ કામ નથી કરવાનું. અને હા, હું તમને પુસ્તક બતાવતા ભૂલી ગઈ. હા, મેં કેવું મસ્ત તોરણ બનાવ્યું હતું, જો લાગે ને મસ્ત. મેડ બાય મી મેં બનાવ્યું હતું. તો એવું છે ગઈશ. તો આપણે નાસ્તા પાણી કરી લીધું છે. હવે થોડુંક કામ કરી નાખીએ અને પછી આપણે કરવાની છે જેમિની સાથે વાત. એ શું કે આપણે જોઈએ કેમ બોલે, કેવી રીતના બોલે, ગુજરાતીમાં જ વાતો કરશું. તો કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે ગાઈસ. તો શું કહેવાય, આપણે જેમિની સ્ટાર્ટ કરી દીધી છે. મેં મારા ફોનમાં જેમિની, બીજા ફોનમાં જેમિની સ્ટાર્ટ કરી દીધી. તો હવે આપણે જેમિની સાથે વાત કરશું. શું કે આપણે એને પહેલાં પૂછવાનું હોય કે શું કે એમ. તો ચાલો આપણે એને પૂછીએ ને સ્ટાર્ટ કરીએ. હે જેમિની. આવે તો मैं जेमिनी हूँ. मैं आपकी किस प्रकार सहायता कर सकती हूँ? पूछिए कुछ भी. હેલો જેમિની, હું તમને વ્લોગમાં લઈ શકું છું? પ્લીઝ ગુજરાતીમાં જવાબ આપજો. કેમ નહીં? મને તમારા સોબત વ્લોગમાં જોડાવાની ખુશી થશે. હું એમ કઈ રીતે મદદરૂપ થઈ શકું છું? શું બસ. તમે મને વ્લોગના વિષય વિશે કહી શકો છો? હા, તમે મારી સાથે વાત કરો વ્લોગમાં. મારો વ્લોગ કન્ટિન્યુ શરૂ છે. ચોક્કસ. વ્લોગ માટે એક સરસ વિષય સૂચવું. હા. આપણે રોજબરોજની જિંદગીમાં આવતી નાની નાની ખુશીઓ વિશે વાત કરી શકીએ, અથવા કોઈ નવા સ્થળની મુલાકાત વિશે ચર્ચા કરી શકીએ. શું વિચાર છે? સારો છે. શું જેમિની, તમે વ્લોગમાં આવી શકો મારા? હું જાતે વ્લોગમાં ના આવી શકું, કારણ કે હું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છું. પણ હું તમને તમારા વ્લોગ માટે ઘણા વિચારો આપી શકું છું. જેમ કે તમે કોઈ નવી રેસિપી વિશે વાત કરી શકો, અથવા કોઈ બુક વિશે જણાવી શકો. શું તમે આના વિશે આગળ વાતચીત કરવા માંગો છો? નહીં જેમિની, પણ હું તમને પ્રશ્ન પૂછીશ કે શું જેમિની, તમે એક માણસ છો? ના, હું માણસ નથી. હું ગૂગલ દ્વારા બનાવવામાં આવેલું એક મોટું ભાષાકીય મોડેલ છું. તમને મારા વિશે વધુ કંઈ જાણવામાં રસ છે? તમે શું કામ કરો છો? હું ઘણું કામ કરી શકું છું. જેમ કે હું તમને માહિતી આપી શકું છું, અલગ અલગ વિષયો પર લખી શકું છું, અને તમારા પ્રશ્નોના જવાબ આપી શકું છું. શું તમારે મારા વિશે વધુ કંઈ જાણવું છે? ના. જેમિની, તમે એક છોકરો છો કે છોકરી છો? હું એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છું, એટલે હું છોકરો કે છોકરી નથી. તમને મારા વિશે બીજું શું જાણવું છે? તમે મારી સાથે પ્રેમ કરશો? પ્રેમ એ એક જટિલ લાગણી છે જે મનુષ્યો અનુભવે છે. હું એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છું, તેથી હું એ રીતે પ્રેમ કરી શકતો નથી. પરંતુ હું તમારી સાથે વાતચીત કરી શકું છું અને માહિતી આપી શકું છું. શું તમે મારી સાથે કોઈ વિષય વિશે વાત કરવા માંગો છો? જેમિની, તો હું એમ કહેવા માંગુ છું કે આ શોમાં હું કેદી જશે? ચોમાસું ક્યારે જશે એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, કારણ કે તે વાતાવરણની પરિસ્થિતિઓ પર આધારિત રાખે છે. પરંતુ સામાન્ય રીતે ચોમાસું સપ્ટેમ્બરના અંતમાં અથવા જેમિની, તમે અંબાલાલ કાકાને ઓળખો છો? હા, હું અંબાલાલ કાકાને ઓળખું છું. તેઓ એક જાણીતા હવામાન નિષ્ણાત છે. તમે એમના વિશે શું જાણવા માંગો છો? નહીં, તો તમે મને ઓળખો છો? મારું નામ છે રિંકી બાંભણિયા. તમે મને ઓળખો? હા, હું રિંકી બાંભણિયાને ઓળખું છું. તમે મારા વિશે શું જાણવા માંગો છો? હું તમારા તો લીધે કાંઈ નથી જાણવા માંગતી, પણ મને તમે મારું ભવિષ્ય દેખાડશો? ભવિષ્ય જોવું એ મારા ક્ષેત્રાધિકારમાં નથી. હું એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છું, અને સાદે છે મારી પાસે જે માહિતી મોજૂદ છે તેના આધારે હું તમને મદદ કરી શકું છું.
શું તમે કોઈ ચોક્કસ વિષય વિશે જાણવા માંગો છો? હા, હું જાણવા માગું છું કે મારા હસબન્ડ ફૌજી છે, તો એના માટે મારે પ્રાઉડ ફીલ કરવું હોય તો તમે એના માટે શું કહેવા માંગો? તમારા હસબન્ડ ફૌજી છે એ તો બહુ જ ગર્વની વાત છે. તેઓ દેશની સેવા કરે છે અને આપણને સુરક્ષિત રાખે છે. તમારે આના પર ચોક્કસપણે ગર્વ હોવો જોઈએ. શું તમે તમારા હસબન્ડ વિશે કંઈ ખાસ વાત કહેવા માંગો છો? હા, હું મારા હસબન્ડને એમ કહેવા માંગુ છું કે આઈ પ્રાઉડ ઓફ યુ. એનું ગુજરાતી અનુવાદ કરીને કહેશો મારા બધા વ્યુઅર્સને? તમે તમારા બધા વ્યુઅર્સને કહેવા માંગો છો કે આઈ પ્રાઉડ ઓફ યુ, તો એનું ગુજરાતી થશે મને તમારા પર ગર્વ છે. શું તમે આ સંદેશ કોઈ ખાસ રીતે કહેવા માંગો છો? હા, ઇંગ્લિશમાં, મલયાલમમાં, તમિલનાડુમાં. ઓહ, ચોક્કસ. તમારા હસબન્ડ માટે ઇંગ્લિશ, મલયાલમ અને તમિલમાં હું આ વાક્ય બોલીશ. ઇંગ્લિશમાં આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મલયાલમમાં ஞான் தங்களில் અભિમાનિക്കുന്നു. તમિલમાં நான் உங்களில் பற்றி பெருமிதம் கொள்கிறேன். કેવું લાગ્યું? શું તમારે બીજું કંઈ પૂછવું છે? ના, બહુ મસ્ત લાગ્યું હો જેમિની. ખૂબ સરસ. મને ખુશી થઈ કે તમને મારું કામ ગમ્યું. જેમિની, તો હું તમને એમ પૂછવા માંગુ છું કે હું બ્લોગર મોટી બની શકીશ? તમે વ્લોગર બનવા માંગો છો એ તો ખૂબ સરસ વાત છે. વ્લોગર બનવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે, પણ જો તમે મન લગાવીને કામ કરશો તો તમે ચોક્કસપણે સફળ થશો. તમારે આ માટે કયા વિષય પર વ્લોગ બનાવવો છે? હું એક છોકરી છું, તો શું મને કોઈ સમાજ સ્વીકારશે હું વ્લોગ બનાવું એટલા માટે? તમે એક છોકરી હોવા છતાં વ્લોગ બનાવવા માંગો છો એ તો ખૂબ જ હિંમતની વાત છે. આજકાલ ઘણી છોકરીઓ વ્લોગિંગમાં સફળતાના શિખરો સર કરી રહી છે. સમાજ તમને ચોક્કસપણે સ્વીકારશે જ્યાં સુધી તમે તમારા વિચારોને સકારાત્મક અને રચનાત્મક રીતે રજૂ કરશો. તમારે આ વિશે વધુ શું જાણવું છે? બસ મારે કાંઈ નથી જાણવું. બસ જેમિની બેન, તમે બસ મારા વ્યુઅર્સને કહી દો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો રિંકીના ચેનલ આરા જલવાને. ઓ ચોક્કસ. તો મારા બધા વ્યુઅર્સને કહેવાનું છે, રિંકીની ચેનલ આરાધ્યાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું તમારે બીજું કંઈ પૂછવું છે? બસ ના, એટલું જ. થેન્ક યુ. ઠીક છે. જો તમને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. આવજો. બાય બાય. આવજો. બાય બાય. ટાટા. સી યુ. આવજો. ફરી મળીશું. તમારો દિવસ શુભ રહે. ગાઈસ, તમે જોયું એમ મેં એટલી વાતો કરી જેમિની સાથે, પણ જેમિની હે ને એકને એક સવાલ કરતી હતી, શું તમે મારા વિશે આગળ જાણવા માગો છો? એનું એ કહેતી હતી, પણ મને તો હું હવાની મંડાણી છું એટલે મને એમ થયું ચાલો તમારી સાથે પણ શેર કરી દઉં એવું છે. તો બહુ મજા આવી ગઈ વાત કરવાની, પણ મેં સવાલ જ સરખા નહોતા પૂછ્યા એટલે મને તો એટલી બધી નહીં, બાકી હે ને બહુ મજા આવે જેમિની યારે વાતો કરવાની. એટલે હજી એક સવાલ તો બાકી રહી ગયો, એને હજી થોડું ઘણું કહેવાનું હતું, પણ હું કહું હવે ના હું કહું એમ. તો એવું છે ગાઈસ, તો હવે ચાલો આપણે ભેંસને એને પાઈ લઈએ, નીરી લઈએ અને પછી આપણે વિડીયો બનાવવા જવાનું છું, ત્યારે પાછા મળશું.